ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. આપણે જે વીજળી વાપરીએ છીએ, જે વાહનો ચલાવીએ છીએ, એની આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. આજે આપણે ભારતના ઊર્જા ક્ષેત્ર અને એનાથી થતી અસરોને ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ બધું પ્રદૂષણ આવે છે ક્યાંથી? જ્યારે આપણે પ્રદૂષણ વિશે વિચારીએ ત્યારે મગજમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. પણ મુખ્ય ગુનેગાર કોણ છે? સાચું કહું તો જવાબ થોડો જટિલ છે, જેટલો સીધો લાગે એટલો નથી. જુઓ, અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો અને પેટ્રોલ એ ખરેખર એક બેધારી તલવાર જેવું છે. એક બાજુ એમાંથી નીકળે છે ગ્રીનહાઉસ ગેસ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુઓ આખી દુનિયાના વાતાવરણને ગરમ કરે છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ. અને બીજી બાજુ એમાંથી નીકળે છે હવાના પ્રદૂષકો, જેમ કે PM2.5 અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ એ ઝેરી કણો છે જે સીધા આપણા શ્વાસમાં જાય છે, આપણા શહેરોની હવામાં ભળે છે ને આપણને બીમાર પાડે છે. તો ચાલો હવે આપણે આ બંને પ્રકારના ઉત્સર્જનના મૂળ સુધી પહોંચીએ. ભારતમાં કયો સેક્ટર કેટલું પ્રદૂષણ ફેલાવે છે? ચાલો આંકડા ઉપર એક નજર નાખીએ અને સમજીએ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 40થી 45%. ખૂબ મોટો આંકડો છે ખરું ને? પણ આ છે શું? આ એક જ આંકડો ભારતના એકમાત્ર સૌથી મોટા પ્રદૂષણના સ્ત્રોત તરફ ઇશારો કરે છે. અને એ સ્ત્રોત છે આપણો પાવર સેક્ટર. જી હા, આપણે જે વીજળી વાપરીએ છીએ એને બનાવવા માટે જે કોલસો બળે છે, એના કારણે જ ભારતના કુલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાંથી લગભગ 40થી 45% ઉત્સર્જન થાય છે. આ આંકડો તેને ગ્રીનહાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત બનાવે છે. તો હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે. પાવર સેક્ટર અને એની પાછળ તરત જ આવે છે આપણું ઔદ્યોગિક ક્ષેત્ર. આ બંને મળીને જ ભારતના લગભગ 3/4 કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબદાર છે. મતલબ કે વીજળીના પ્લાન્ટ અને મોટી ફેક્ટરીઓ આ જ છે CO2ના મુખ્ય સ્ત્રોત. પણ આ તો થઈ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વાત. હવે જરા આપણા રોજિંદા જીવન પર આવીએ. આપણા શહેરોની હવા, જેમાં આપણે શ્વાસ લઈએ છીએ, એનું શું? અહીંયા વાર્તા થોડીક બદલાઈ જાય છે. અહીં જુઓ, આ ચાર્ટ ખરેખર આંખ ખોલી નાખે એવો છે. જ્યારે વાત આવે છે નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓની, જો શહેરોની હવામાં સૌથી વધુ હોય છે, ત્યારે સૌથી મોટો વિલન બની જાય છે ટ્રાન્સપોર્ટ સેક્ટર, લગભગ 54%. વિચાર કરો, CO2 માટે ભલે એનો હિસ્સો ઓછો હોય, પણ આપણા શ્વાસને ઝેરી બનાવવામાં એનો ફાળો સૌથી મોટો છે. સારું, તો આટલી મોટી સમસ્યા છે, તો એનો કોઈ ઉકેલ તો હશે જ, બરાબર? સરકારે આના પર શું પગલાં લીધા છે? ચાલો હવે એના નિયમનકારી પાસા પર એક નજર કરીએ. સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે હવે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. આનો મતલબ એ છે કે હવે નવા પાવર પ્લાન્ટ્સ હવામાં કેટલા PM કણ, કેટલો સલ્ફર ઓક્સાઇડ કે કેટલો નાઇટ્રોજન ઓક્સાઇડ છોડી શકે છે, એની એક પાક્કી લિમિટ નક્કી કરી દેવામાં આવી છે, જેમ કે 30 મિલીગ્રામ કે 100 મિલીગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે નહીં. અને હા, આ ખાલી વાતો નથી. આ જે તમે જોઈ રહ્યા છો એ અસલી સરકારી દસ્તાવેજ છે. આ નિયમો કાયદાકીય રીતે ફરજિયાત છે. આ પાવર સેક્ટરને જવાબદાર બનાવવા માટેનું એક મોટું અને જરૂરી પગલું છે. તો ભવિષ્યમાં શું? સમસ્યા સમજાઈ ગઈ, નિયમો પણ બની ગયા, પણ આગળનો રસ્તો શું છે? ભારત એક સ્વચ્છ ઊર્જા તરફ કેવી રીતે આગળ વધી રહ્યું છે? ચાલો એ જોઈએ. આગળનો રસ્તો મુખ્યત્વે 3 પગલાં પર ટકેલો છે. પહેલું, નેટ ઝીરો જેવા મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા. બીજું, જે કડક નિયમો બનાવ્યા છે એનું બરાબર પાલન કરાવવું. અને સૌથી અગત્યનું, ત્રીજું, પુનઃપ્રાપ્ય ઊર્જા એટલે કે સોલર અને વિન્ડ પાવરને જેટલી બને એટલી ઝડપથી આગળ વધારવી. અને સારી વાત એ છે કે આ ખાલી પ્લાનિંગ નથી, આ જમીન પર થઈ રહ્યું છે. ભારત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ખરેખર એક ક્રાંતિ કરી રહ્યું છે. સૌર ઊર્જા તો એટલી ઝડપથી વધી રહી છે કે જેની કોઈ સીમા નથી. અને પવન ઊર્જામાં પણ ખૂબ મોટું રોકાણ થઈ રહ્યું છે. આનાથી ખાલી પ્રદૂષણ જ નહીં ઘટે, પણ આપણી ઊર્જાની જરૂરિયાતો પણ સુરક્ષિત થશે. તો છેલ્લે એક મોટો સવાલ આપણી સામે છે. શું આ હરિત ઊર્જા,
આ સ્વચ્છ ઊર્જા ખરેખર ભારતની હવા અને આપણા સૌના ભવિષ્ય બંનેને સુરક્ષિત કરી શકશે અને આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છીએ એ આપણને એક એવી મંઝિલ પર પહોંચાડશે જ્યાં સ્વચ્છ હવા અને સારો વિકાસ બંને સાથે મળી શકે. આનો જવાબ ભારતની આ ગ્રીન એનર્જી ક્રાંતિ જ આપશે.